અંકલેશ્વરના નવા દીવા ગામ નજીક આવેલ જળકુંડ આ વર્ષે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ન કરવા દેવાની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। વરસાદની સિઝનમાં ઋતુજન્ય રોગ, વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા, ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે। ઋતુજન્ય રોગના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને નિયામક આયુષ કચેરી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કડરવ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 100 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। કેમ્પમાં હોમિયોપેથિક ડોક્ટર કેતન પટેલ, આયુર્વેદિક ડોક્ટર કૃષ્ણબેન ફણસરિયા, કવિઠાના આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષાબેન વાઢિયાએ પોતાની સેવાઓ આપી હતી। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના મુખ્ય પ્રમુખ હેમંતભાઈ શુક્લ, કડરવ શાળાના ટ્રસ્ટી પ્રવીણભાઈ મોદી, નીલાબેન મોદી, પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત, રાજકુમાર દુબે, કિરણ જોશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા ખૂબ જ સુંદર કડરવ સ્કૂલ ખાતે આયુર્વેદિક કેમ્પ અને હોમિયોપેથિકનું જે આયોજન કરવામાં આવેલું છે, તેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ જે લાભ લીધો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। આવા અનેક સારા પ્રોગ્રામ આયુર્વેદિકના થતા રહે અને ભાગ લેતા રહે એવી મારી નમ્ર પ્રાર્થના। આજ રોજ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા કડરવ સ્કૂલમાં વિનામૂલ્યે સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું, જેમાં લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે।